હાલો દર્શક મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે કતારગામ વિસ્તારમાં. ત્યાં હોળી પ્રગટાવી છે. તે સુરતમાં મોટામાં મોટી અત્યારે હોળી પ્રગટાવવામાં આવી છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે નારાયણનગરમાં. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મજાની હોળી શણગારેલી છે. દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે નાની બહુચરાજી. જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં હોલિકા દહન થઈ ગયું છે અને કેટલું પબ્લિક છે, કેટલા દર્શનાર્થી આવેલા છે તે પણ તમે જોઈ શકો છો. જય માતાજી. જય માતાજી. તો મહારાજ, આપણે આ હોળીનો શું મહિમા છે અને હોળી શા માટે પ્રગટાવીએ છીએ તે આપણે દર્શકોને જણાવીએ કે જેથી કરીને એમને જાણકારી થાય કે આપણે હિન્દુ સમાજમાં, હિન્દુ ધર્મમાં કે હોળી શા માટે આપણે પ્રગટાવીએ છીએ. તો આપણે યુટ્યુબના માધ્યમથી દર્શકોને જણાવો. જરૂરથી બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો આજના દિવસે જે આપણે હોલીનું દહન કરી રહ્યા છે, તો તે હિરણ્યકશ્યપ નામના એક રાજા હતા. એમના દીકરા હતા પ્રહલાદજી. તો એણે પ્રહલાદજીએ નારાયણ ભગવાનની ખૂબ જ ભક્તિ કરી, ખૂબ જ સાધના કરી, ખૂબ જ આરાધના કરી અને એ આરાધનાથી એમને નારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ભગવાનની કૃપાથી એમને સારા આશીર્વાદ મળ્યા. તો એ બધું હિરણ્યકશ્યપના બહેન હતા હોલિકા દહન. એમને અગ્નિની તપસ્યા કરી હતી અને અગ્નિનારાયણને પ્રસન્ન કર્યા હતા. તો અગ્નિનારાયણને પ્રસન્ન કર્યા હતા તે હિરણ્યકશ્યપ એમ જોવા જઈએ તો આપણે રાક્ષસ જાતિના કુળના હતા અને એમને નારાયણ ભગવાનને એ કરવા માટે બહુ અઘરી એ કર્યું હતું, તપસ્યા કરી. તો હિરણ્યકશ્યપે પ્રહલાદજીને આ બધી જે તપસ્યા કરવા માટે ના કરી હતી, તો એમના અનુસાર હોલિકા માતાએ એને વરદાન હતું અગ્નિનારાયણને પ્રસન્ન કરી અને એમને પ્રસન્ન કરીને એમને વરદાન માંગ્યું હતું શીતળતાની એક છાયામાં. તો હિરણ્યકશ્યપે એમના દીકરાના માટે, પ્રહલાદના માટે માતા હોલિકાએ એવું કહ્યું કે મને હું કંઈક પણ અગ્નિની અંદર બેસું તો મને એ અગ્નિ જરાક પણ ટચ ના કરી શકે, કે અગ્નિ મને કંઈક દાઝી ના શકે. તો એ હોલિકા દેવી પ્રહલાદને ની સાથે બેસે છે. ખૂબ જ લાકડા ભેગા કરી, આદિ બધું કરીને ખૂબ જ મોટો અગ્નિ પ્રજ્વાલ્ય કરે છે અને વચ્ચે ગુફા જેવું રાખ્યું અને એની અંદર હોલિકા માતા અને હોલિકા માતા પ્રહલાદને લઈને અંદર બેસી ગયા. પરમાત્માની એવી કૃપા કે પવનને એટલો જ લહેરકી આવી અને જે એમને જે વરદાનની જે સાલ હતી તે હિરણની એ પ્રહલાદની ઉપર વધાઈ ગઈ અને હોલિકા માતા જાતે બળી ભસ્મ થઈ ગયા અને પ્રહલાદજીને કશું જ થતું નથી. તો આવી રીતે હોલિકા માતાનું દહન કરવામાં આવ્યું હતું અને એની બધા પરિક્રમા કરે છે. તો એ જે ઈશ્વરની જે પરિક્રમા કરી રહ્યા છે એટલા માટે આ બધા હોલિકાની અત્યારે પૂજન થઈ રહ્યું છે, એની પરિક્રમા થઈ રહી છે ને આ રીતે આપણે હોલિકાનું આપણે દહન કરી રહ્યા છે. આ હતું હોલિકા માતાનું આપણું એક દહન કરવાનું પ્રથા. તો મહારાજે બહુ સરસ હોલિકા દહનની વાત કરી અને આપણા હિન્દુ સમાજમાં એક શું કહેવાય કે સમાજ માટે, જાગૃતતા માટે મહારાજે બહુ સરસ માહિતી આપી આપણને કે હોલિકા દહન કઈ રીતે થાય અને ક્યારથી થાય છે એ પણ આપણને માહિતી મળી. તો હવે આપણે પૂજાની તૈયારી થાય છે એ પણ આપણે તમને બતાવશું અને હોળી પ્રગટાવશે એના પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. મારી ચેનલનું નામ છે એચજી ખસિયા, યુટ્યુબ ચેનલ છે. તો યુટ્યુબમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં લખજો જય હોલિકામાં. જય શ્રી કૃષ્ણ. જય માતા.
જય માતાજી દોસ્તો, અત્યારે આપણે જે ઊભા છે તે છે કતારગામ ડેરી ફળિયું કહેવામાં આવે છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં થોડીક વારમાં હોળિકા દહન અહીંયા કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. ઐતિહાસિક અને પૌરાણિક આ ખોડિયાર માતાનું મંદિર છે. એ જ જગ્યામાં આપણે હોલિકા દહનનું પણ આજે તમને લાઈવ દર્શન હું બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી. તો આપણે આજે હોળીનું પ્રાગટ્ય છે, કેટલા સમયથી છે આપણે અહીંયા? અમારે હોળીનું પ્રગટ્ય અમારા ખોડિયાર યુવક મંડળ તરફથી, ખોડિયાર માતા મંદિરના ખોડિયાર યુવક મંડળ તરફથી અમારે 30-40 વર્ષથી આ પ્રમાણે આયોજન થાય છે. એક પબ્લિક અમારે 300-400 માણસ જેવું પબ્લિક થાય છે ઊંઝામાં અને બધું. અને આ હોળી ક્યાં પ્રગટાવવામાં છે અને કયો એરિયો કહેવાય છે તે આપણે દર્શકોને જણાવીએ. અમારે કતારગામ ડેરી ફળિયું ખોડિયાર માતાના મંદિર પાસે એરિયા થાય. અમારા ડેરી ફળિયામાં 70-80 ઘર છે અમારે, 80-75. એ બધા બધા યુવાનો છોકરાઓ બધા ભેગા મળીને કરે છે. બરોબર. અને બીજું આજે હોળી પ્રગટાવે એમાં શ્રીફળ કેવું છે, એનો શું ઇતિહાસ છે, આપણે મહિમા છે? શ્રીફળ ઓમાનો મહિમા એ છે, એને પાછા પ્રસાદ રૂપે અમે એમને પોળીને પ્રસાદ રૂપે બધાને આપીએ છીએ શ્રીફળ. એમની આજકાલ એ લે શ્રીફળ એને પ્રસાદ રૂપે કરે. તો જય માતાજી. જય માતાજી. હાલો દર્શક મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે કતારગામ વિસ્તારમાં. ત્યાં હોળી પ્રગટાવી છે. તે સુરતમાં મોટામાં મોટી અત્યારે હોળી પ્રગટાવવામાં આવી છે. અને આ બાજુ તમે જુઓ તો અહીંયા પૂજન પણ ચાલુ છે. તમે જોઈ શકો છો અહીંયા હોળી દહનનું પણ પૂજન ચાલુ છે. દર્શક મિત્રો, અત્યારે આપણે ધનમોરા નારાયણનગરના અત્યારે જે હોળી છે ત્યાં આપણે ઉભેલા છે. અને આ જે મારવાડી નૃત્ય જે હોળીમાં પ્રખ્યાત ડાન્સ કહેવાય છે, મારવાડી રાજસ્થાન જોઈ જતો. તો દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે નારાયણનગરમાં. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મજાની હોળી શણગારેલી છે. અને આ બાજુ તમે જોવો તો હોળિકા દહનની પૂજા પણ ચાલુ છે.
દર્શક મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધનમોરા, જે નારાયણનગર પાસે, જ્યાં હોળિકા દહનનું અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો, બહુ સરસ મજાની ફૂલથી શણગારેલી છે. અને આ બાજુ તમે જુઓ તો બહેનો માતાઓ અહીંયા પૂજા પણ કરી રહ્યા છે. તે ખોડિયાર નગરની શેરીની એકદમ બહાર છે. હોળિકાનું બહુ સરસ મજાનું શણગારેલું છે, એના દર્શન કરો. દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે નાની બહુચરાજી, જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો. ત્યાં હોલિકા દહન થઈ ગયું છે અને કેટલું પબ્લિક છે, કેટલા દર્શનાર્થી આવેલા છે તે પણ તમે જોઈ શકો છો. અને આપણે ગુજરાત પોલીસ પણ અહીંયા ખડે પગે ડ્યુટી બજાવે છે અને બહુ સરસ બંદોબસ્ત પણ છે અહીંયા.